દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવેલા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં વર્ષોથી ચાલતી આવતી એક મોટી સમસ્યાનો આખરે અંત આવ્યો હતો। ન્યાય મંદિર કોર્ટ સંકુલ પાસે લાંબા સમયથી પાર્કિંગની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેના કારણે વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। પરંતુ હવે પાર્કિંગની વ્યવસ્થામાં સુધારા સાથે નવી વ્યવસ્થા અમલમાં મુકાતા આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે। નવી પાર્કિંગ સુવિધા શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ સુગમ બની છે અને ભીડમાં ઘટાડો નોંધાયો છે। આ નિર્ણયને વકીલોએ આવકાર્યો છે અને વર્ષો જૂની સમસ્યા હલ થતાં રાહત પણ વ્યક્ત કરી છે। છેલ્લા ઘણા સમયથી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાય મંદિર સંકુલમાં ટ્રાફિકનો પ્રશ્ન હતો એ અમારા નવા પ્રમુખ શ્રી હસમુખભાઈ ભટ્ટ જેવા ચૂંટાઈને આવ્યા એમનો પહેલો એજન્ડા એ હતો કે આપણે આ પાર્કિંગ વ્યવસ્થિત કરવું છે। એમની સાથે અમારી સમગ્ર ટીમ, અમારા તમામ કમિટી મેમ્બરો, તમામ હોદ્દેદારો સાથે ઊભા રહીને આપ જોઈ શકો છો કે મેન એન્ટ્રન્સના ગેટથી લઈને એક્ઝિટના ગેટ સુધી બધા જ અમારા કારોબારી સભ્યો ઊભા રહ્યા છે અને આ પાર્કિંગની જે સમસ્યા છે એ વહેલામાં વહેલી તકે સારામાં સારી રીતે એનું નિરાકરણ આવે એ માટે અમે અહીંયા જાતે પોતે ઊભા રહીને અમે અસીલો તેમજ અમારા વકીલોને વિનંતી કરીને પાર્કિંગની વ્યવસ્થા અમે કરાવી રહ્યા છે, જેથી આપ જોઈ શકો છો કે હવે પહેલાંના આજથી થોડા સમય પહેલાં જે પાર્કિંગ હતું ને અત્યારના પાર્કિંગમાં આસમાન જમીનનો ફરક છે। વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2021 પહેલાં પણ આ પાર્કિંગની કાર્યવાહી મેં કરેલી અને ફરીથી વિજય થયા બાદ મેં તમામ વકીલોને ખાતરી આપેલી કે વ્યવસ્થિત પાર્કિંગ માટે અને જે અસીલો વધારે અહીં આવે છે અને કોર્ટની આજુબાજુ પાર્કિંગ કરતા હતા, બીજું કે એડવોકેટ પાર્કિંગ મેઇન ફ્રન્ટની અંદર જે છે તે એડવોકેટ પાર્કિંગ છે, ત્યાં સામાન્ય માણસો પાર્કિંગ કરતા હતા, એ તમામ હટાવીને સામે પક્ષ પર 4 વ્હીલર મેઇન પાર્કિંગ છે એડવોકેટનું અને હમણાં જે 2 બાજુ પાર્કિંગ થાય છે એટલા જ વકીલો અહીં પ્રેક્ટિસ કરે છે। એની સિવાય બીજા બધા ક્લાયન્ટો વાહનો મૂકતા હતા, એને દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક એસપી અને વકીલો અમારી બોડીના સહકારથી આજે વ્યવસ્થિત પાર્કિંગ થાય અને પાર્કિંગનો પ્રશ્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી દૂર થાય એવા અમે પ્રયત્ન કર્યા છે અને એની અંદર અમારા સિનિયર જુનિયર જે વકીલશ્રીઓ છે અમારા એક આદેશને એને માથે ચડાવી અમને સહકાર આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી એમણે કરી છે। માટે સિનિયર જુનિયર એડવોકેટોને અને તમામ પ્રજાજનોને અમે દિલથી આભાર માનીએ છીએ, હૃદયથી એમણે ફરીથી આવીને આવી રીતે મદદ કરે એવી અપીલ કરીએ છીએ અને પાર્કિંગનો પ્રશ્ન કોર્ટમાં હલ થાય કાયમ માટે એવી શુભેચ્છા।